રાજકોટ શહેરમાં રમતગમત પ્રેમીઓ માટે આનંદ અને ઉત્સાહના માહોલ વચ્ચે હર્ષદભાઈ ખંભાયતા સ્મૃતિ કપ 25મી રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટ ગુર્જર સુતાર સમાજના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ લાવવા અને સમાજમાં એકતા, ભાઈચારો અને ખેલદિલીની ભાવના મજબૂત બનાવવા માટે યોજાઈ રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત ખાસ સમારંભ સાથે કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી અમૃતલાલ ખીમજીભાઈ ભારદિયા, શ્રી રવિકુમાર ભારદિયા ફાઉન્ડેશન હાજર રહ્યા હતા અને તેમના હસ્તે રિબન કાપીને ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી અમૃતલાલ ખીમજીભાઈ ભારદિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના યુવાનો માટે રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં, પરંતુ માનસિક વિકાસ અને જીવનમાં શિસ્ત લાવવા માટે પણ મદદરૂપ બને છે. તેમણે જણાવ્યું હતું કે આવા આયોજનોથી સમાજના યુવાનોને એક સારો મંચ મળે છે, જ્યાં તેઓ પોતાની પ્રતિભા દર્શાવી શકે છે અને ભવિષ્યમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે આગળ વધી શકે છે. તેમણે આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી અને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ટૂર્નામેન્ટનું આયોજન રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં આવેલ માધવરાવ સિંધિયા સ્ટેડિયમ ખાતે 28 એપ્રિલ 2026મી શરૂ થઈ 6 મે 2026 સુધી કરવામાં આવ્યું છે, જે રાત્રે પ્રકાશ હેઠળ યોજાતી હોવાને કારણે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. ફ્લડલાઇટ હેઠળ રમાતી મેચો ખેલાડીઓ માટે પડકારજનક હોવા છતાં તેમની રમત કૌશલ્યને વધુ પ્રભાવશાળી રીતે રજૂ કરવાની તક આપે છે. ઉદ્ઘાટન સમારંભમાં શહેરના અનેક અગ્રણીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રીતેશભાઈ ધ્રાંગધરિયા, વિનુભાઈ ગજ્જર, સીએમ મોટર્સના ઓનર શ્રી ભરતભાઈ તથા ઇન્દ્રેશભાઈ ખાસ હાજર રહ્યા હતા. હર્ષદભાઈ ખંભાયતાના જૂના મિત્રમંડળમાંથી વિનુભાઈ પરમાર, રેસકોર્સ ક્લબ, દીપકભાઈ સાવરિયા, પૂનમભાઈ પંડિત, જતીનભાઈ શુક્લ, કેતનભાઈ સાપરિયા, જીણુભા ગોહિલ અને રાજુભાઈ કિકાણી પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભા આપી હતી. મુખ્ય મહેમાનોમાં અમુભાઈ ભારદિયા, જગુભાઈ ભારદિયા, રાજુભાઈ ભારદિયા તેમજ નૈરોબી, આફ્રિકાથી પધારેલા વલ્લભભાઈ દુધૈયા ખાસ હાજર રહ્યા હતા, જેમની હાજરીએ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય સ્પર્શ આપ્યો હતો. ઉપરાંત મીડિયા ક્ષેત્રમાંથી ખાસ ખબર સાંજ દૈનિક અખબારના માલિક પરેશભાઈ ડોડિયા તથા સમીરભાઈ દોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ રાજકોટના અનેક હોદ્દેદારો અને સભ્યો પણ હાજર રહ્યા હતા, જેમાં અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ આર સોંડાગર, મંત્રી શ્રી રમણીકભાઈ આર પાટણવાડિયા, પ્રમુખ શ્રી રમેશભાઈ બી સોનીગરા, ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ ખંભાયતા, ખજાનચી શ્રી વિમલભાઈ સોંડાગર, સભ્ય શ્રી રમેશભાઈ એમ પાટણવાડિયા, સભ્ય શ્રી મુકેશભાઈ એમ ઉછળિયા, સભ્ય શ્રી શૈલેષભાઈ કે માંડવિયા, શૈલેષભાઈ પી ખંભાયતા તેમજ વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રસિકભાઈ વાઘસણા ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાંથી અનેક પ્રતિભાશાળી ટીમો ભાગ લઈ રહી છે. પ્રારંભિક મેચોમાં જ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે, જે દર્શકો માટે રોમાંચક બની રહી છે. દર્શકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓને ઉત્સાહિત કરી રહ્યા છે, જેના કારણે સ્ટેડિયમમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. આયોજકો દ્વારા દર્શકો અને ખેલાડીઓ માટે તમામ સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ઉપસ્થિત મહેમાનો, ખેલાડીઓ અને દર્શકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે. વ્યવસ્થિત આયોજન અને સુવિધાઓના કારણે ટૂર્નામેન્ટ વધુ સફળ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ માત્ર ક્રિકેટ રમાડવાનો નથી, પરંતુ સમાજમાં એકતા અને સહકારની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો છે. ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કરવામાં આવતું આ આયોજન ગુર્જર સુતાર સમાજના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યું છે. આવા કાર્યક્રમોથી યુવાનોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત થાય છે. ટૂર્નામેન્ટના આગામી દિવસોમાં વિવિધ રાઉન્ડની મેચો યોજાશે, જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમો ફાઇનલમાં સ્થાન મેળવશે. ફાઇનલ મેચ 6 મે 2026ના રોજ સાંજે યોજાવાની છે, જેમાં ટૂર્નામેન્ટની બે શ્રેષ્ઠ ટીમો વચ્ચે ખિતાબ માટે જંગ જામશે. ફાઇનલ મેચને લઈને ખેલાડીઓ તેમજ દર્શકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રીતે રાજકોટ શહેરમાં શરૂ થયેલી હર્ષદભાઈ ખંભાયતા સ્મૃતિ કપ રાત્રિ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ માત્ર રમતગમતનો ઉત્સવ નથી, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને ખેલદિલીની ભાવનાને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ ઉપક્રમ સાબિત થઈ રહ્યો છે. આગામી દિવસોમાં આ ટૂર્નામેન્ટ વધુ રોમાંચક બનશે અને ક્રિકેટ પ્રેમીઓને યાદગાર પળો આપશે,
તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. एक उम्दा उड़न खटोले की उम्दा उड़ान चल रही थी. मान लो हाईलाइट्स चल रही थी. क्या लग रहा था इस मैदान में? काफी अनुभव है आपके पास बल्लेबाजी में. आज क्या विश्वास जताया आपने? पहली मैच थी तो सेट होना था, क्योंकि इसके बाद और एक मैच है तो अभी क्या पिच पे सेट होना था, इसलिए थोड़ा स्कोर करना था, इसलिए फिर अपने गेम के हिसाब से ही खेलना पड़ा. लेकिन कब और कहा, जिस तरीके से चारों दिशा में, ऐसा नहीं है कि कोई एक ही दिशा में आपने उम्दा बल्लेबाजी की, सेट होना बाद में कहीं ना, ये तो होता है क्रिकेट की कहानी, तो यही होती है. पहले वहां पर टिकना है, बाद में पीटना है. लेकिन भावेश जब आते हैं तो वो पिटाई शुरू ही हो जाती है. ऐसी पिटाई हमने देखी है. लेकिन भावेश अब अगला मैच भी होगा और वो दर्शनीय मैच में आपका अगला पड़ाव और आपकी टीम को लेकर गए हैं. अगले मैच में क्या अपेक्षा रखेंगे आपसे हम? बस थोड़ी मेहनत करेंगे. अभी जो मैच खेला है तो उसके हिसाब से ही खेलेंगे. ये कितनी मेहनत थी? थोड़ी थी या ज्यादा थी? मेहनत तो पूरी ही थी. Wish you all the best and congratulations once again.